જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 11 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે રાત્રિનું લઘુત્તમ તાપમાન કેટલું જોવા મળશે, ક્યાં ગાત્રોથી જવતી ઠંડી જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે જ બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં કેવી થઈ શકે છે તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 2 દિવસથી ભયંકર ઠંડી જોવા મળી રહી છે. અત્યારે વાત કરવામાં આવે તો 2 દિવસની અંદર પારો 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ નીચો જાય તેવી શક્યતા રહેલ છે. હજુ પણ એક જ દિવસમાં 1 થી લઈને 6 ડિગ્રી તાપમાન નીચું આવ્યું છે. કચ્છ, નલિયાના ભાગો તેમજ ઉત્તરના પણ બોર્ડર લાગુ વિસ્તાર હોય એમાં તાપમાન અત્યારે 7 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળી રહ્યું છે. આગામી દિવસમાં હજુ પણ તાપમાન નીચું આવે રાત્રિનું તેવી શક્યતા રહેલી છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ કાતિલ ઠંડી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ઉત્તર અને કચ્છના ભાગોની અંદર આગામી 2 દિવસ દરમિયાન ભારે સાબિત થાય અને ગાત્રોથી જવતી ઠંડી જોવા મળે તેવું અનુમાન રહેલું છે. થરાદ હોય, ડીસા, ઈડર, વડાલી, ભાંભર, પ્રાંતિજ, રાધનપુર, અંબાજી, આબુ સહિતના ભાગોની અંદર 7 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જવાની સંભાવના. કચ્છ, નલિયા, રાપર, ભુજ, માંડવી, ખાવડા સહિતના ધોળાવીરા વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો સૌથી નીચો જોવા મળી શકે છે. સાથે જ ક્રિસમસ અને ન્યૂ યરના એટલે કે ડિસેમ્બર મહિનાના એન્ડમાં હાથથી જવતી ઠંડી જોવા મળે અને તાપમાન સૌથી નીચું નોંધાય તેવી શક્યતા રહેલી છે. તો ખેડૂત ભાઈઓ કડકડતી અને ગાત્રો કાઢતી ઠંડી માટે તૈયાર રહેજો. આગામી દિવસમાં હજુ પણ તાપમાન સાવ નીચે જાય તેવી શક્યતા રહેલી છે. સૌથી વધુ ઠંડી ડિસેમ્બર મહિનાના એન્ડના દિવસો એટલે કે 22 તારીખ બાદ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. તે માટે તૈયાર રહેજો ખેડૂત ભાઈઓ. ભયંકર ઠંડીનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે, કારણ કે ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16 થી લઈને 17, 18, 19 આસપાસ એક પસાર થવાનું છે, જેના કારણે તેની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે. આ સિવાય ઉત્તર ભારતના રાજ્યોની અંદર પણ કાતિલ ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેમની અંદર કચ્છના ભાગો હોય, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સૌથી નીચું તાપમાન જોવા મળશે. મધ્ય પૂર્વના વિસ્તારની અંદર પણ પારો 10 ડિગ્રી કરતાં પણ નીચો આવે તેવી સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ કોલ્ડ વેવ જોવા મળે તેવી શક્યતા મોટાભાગના જિલ્લાની અંદર સાબિત થાય તેવી ઠંડી આ ડિસેમ્બર મહિનાની એન્ડમાં જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. બાકી મિત્રો સિસ્ટમની વાત કરીએ તો ગુજરાતમાં હાલ તો કોઈ માવઠાની સંભાવનાઓ જણાતી નથી. તેમજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે, તેમજ તેની અસર પણ ગુજરાતમાં નહિવત જોવા મળશે. આ સિસ્ટમનો ટ્રેક દક્ષિણ ભારત થઈને અરબી સમુદ્રમાં થઈને યમન તરફ આગળ ગતિ કરશે, જેના કારણે ગુજરાતમાં 15 તારીખથી લઈને 20 તારીખ આસપાસ એમાં થોડુંક હવામાન પલટાય તેવી શક્યતા રહેલી છે. પરંતુ ગુજરાતની અંદર વરસાદની સંભાવના હમણાં કોઈ જણાતી નથી. જો વરસાદની અપડેટ આવશે તો અવશ્ય માહિતી આપશું. સાથે જ મિત્રો પવનની ગતિમાં વધારો થયો છે. હજુ પણ 15 તારીખ સુધી પવનની ગતિ જોવા મળી શકે છે. અમુક ભાગોની અંદર 20 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ પવનોની ઝડપ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. ઉત્તર ભારતથી ઠંડા પવન આવી રહ્યા છે. બદ્રીનાથ હોય, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ સહિતના ભાગોની અંદર બરફની ચાદર ઢંકાણી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આબુ, અંબાજી સહિતના ભાગોની અંદર પણ ભયંકર બરફવર્ષા જોવા મળી રહી છે અને બરફની ચાદર છવાયેલી છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હજુ પણ ઠંડી વધે આજનો દિવસ તેમજ આવતીકાલે તેવી શક્યતા રહેલી છે. પછી ત્યારબાદ થોડી ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના રહેલી છે. બાકી સાવ નોર્મલ ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતા નહિવત જોવા મળશે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.